કેમ છો મિત્રો, તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં ફરીવાર એકદમ સ્વાગત છે। આટલા દીથી બ્લોગ નહોતા આવતા એનું કંઈક કારણ હતું, એટલે આઈ એમ સોરી, એના માટે માફી માગું છું। હવે દરરોજ આવશે, દરરોજ નવા બ્લોગ આવશે। પહેલાં જેમ પ્રેમ દેખાતા હતા એમ હવે પણ પ્રેમ દેખાડજો। હવે પહેલાં જેમ દરરોજ હવે વિડીયો આવશે। હું જઈ રહ્યો છું ધાબે, અમારું ઘરનું લોકેશન દેખાડ। કંઈક સુખનો સુરત ઉગી ગયો છે, આ જોઈ શકો છો, અમારા ઘર બાજુનું લોકેશન છે। આવું કંઈક લોકેશન તમારા ઘર બાજુ કેવું લોકેશન છે કોમેન્ટમાં જરૂર જણાવજો। બસ મિત્રો, હું ઘરનું લોકેશન દેખાડીને પછી હેઠે આવીને મેં ફ્રી ફાયર ચાલુ કરી દીધી, તમે જોઈ શકો છો મિત્રો। તમે મારું ખાલી ગેમ પ્લે જો, હું કેવો નૂબ છું કેવો પ્રો છું કોમેન્ટમાં જરૂર જણાવજો। ભાગ્યો ભાગ્યો ભાભેરું તાળું Double takedown. કેવા જમફરો જોઈએ મને છોટા દીધા Triple મને takedown. Good job. I need blue wall. Look at me go. I'm not the old me no more. આપણે બીજો નહીં ગયો એટલે વાત પૂરી છે। જોવો એકદમ ધામા વાગે કદી Double takedown. બીજો ન હોય એટલે હારા હારા સાથ દીધો મળે એટલી વાર ગોતતા હતા આ ઘરો એ ઉપાડી દીધો। Look at me go. I'm not the old me no more. Resources here. Thanks. આવું રમું છું આવું છે મારું જ્ઞાન છે તમે Double takedown. Double takedown. Good job. Look at me go. I'm not the old me no more. Resources I here. need equipment. તમને કેમ લાગે Need equipment. શું બીજા પાડી દે Help me. Help me. First, Help me. Thanks. help me. Triple ઉપાડી takedown. લીધા કાકો ત્યારબાદ મેં પાછી બીઆર ચાલુ કરી નાખી છે, પણ જોયા રાખો પછી હું મિત્રો આપણે તો પીકમાં જવા વાળા કિલ થાય તો લેવાનું નકર નાખી આ હટકા પેલા આપણે પીકમાં ઉતરવાનું બીજો નુબડો ઉપાડી ગયો પછી મેં કીધું હવે મિલમાં જઈએ આપણે મારે એની પેલા હું ભાગી ગયો મેં કીધું આવા દે પાછો વળી ગયો નુબડો ભાગી ગયો ફાટી રહી કીધું ન આવે તો કાંઈ નહીં આપણે તો લૂંટ કરી હું એક અવાજ સાંભળી ગયો પગલાંનો જો પુરાણ ખબર જ નથી મોરે અડાડી દીધો ઉપાડી લીધો મોરો થોડીક કંઈક લૂંટ કરી લેવી પાછો ઓલો નુબડો આવ્યો જો મિત્રો, હું નીકળી ગયો મારા મામાના ઘર બાજુ જવા। બ્લોગમાં એન્ડ સુધી જરૂર રહેજો, આવો નવો સપોર્ટ કરતા રહેજો મને।
અમે અમારી ફોર્ચ્યુનર લઈને નીકળી ગયા છીએ, જોઈ શકો છો. આઈસીસી રોડ આવી ગયો છે. તો ચાલો મિત્રો આપણે જઈએ. સામાન કરે જલ્દી નથી, પાછું વળી જવાય નહીં. આ આવ્યું કાળકામાનું અને મોગલમાનું મંદિર આવ્યું છે. પુત્ર રાતે મોડા સુધી જાગવી એટલે પછી હવે બપોરે ભૂઈ જેવી ઘડી તો કાંઈ નહીં મિત્રો. પોણા 3:30 જેવું થઈ ગયું છે. મોઢું બોઢું કંઈક ધોઈ નાખ્યું. ત્યાં જોયું ત્યાં તો ગાડી પડી હતી. પછી મને સાહેબ મા પપ્પાએ કીધું ગાડી ધોઈ નાખજે, તું ઘરે હું ને ત્યાંમાં માતા જો ગાડી કંઈક આવી લાગે છે. હમણાં હું તમને ધોઈને દેખાડું છું. મેં ગાડી ધોઈ નાખી, તમે જોઈ શકો છો કંઈક આવી રીતે ચમકાઈ રહી છે, જોઈ શકો છો. તો મિત્રો આ અમારી ખુરશી છે. આ ગાડી બાડી ધોઈને આમ થોડોક આમ કહેવાય ને થાક લાગી ગયો એ એના હાટું આમ ફર્સ્ટ હોય નીકળી ગયો હતો. એના માટે હું આમ ધાબે બેહવા આવતો હતો ઘડીક વાહરવા. હવે આપણે જઈશું બહાર. તો મિત્રો હું હેઠે જઈને તમે અમારી ગાડી કેવી ચમકી નાખી દેખાડ. મારી ના મારા પપ્પાની બેની અમારી બેની ફોર્ચ્યુનર પડી છે, તમે જોઈ શકો છો. આ નાઈ ધોઈને બે તૈયાર થઈને મૂકી છે, જોઈ શકો છો તમે મિત્રો. બસ મિત્રો જમી કરીને ધાબે આવી ગયા. હવે આપણે અહીંયા આપણી વતારી કરીને સૂઈ જઈશું. ત્યારબાદ મળીએ કાલ સવારમાં. કાલે ગીન જય જય ગરવી ગુજરાત. મળીએ કાલ સવારમાં. ગુડ નાઇટ, બાય બાય, ટાટા.